સમાચારમાં આગળ વાત કરીશું તો વાત કંઈક એવી છે કે માનવ સમુદાય સાથે હવે સરીસૃપ પણ દિવાળીની ઉજવણી કરવાના મૂડમાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તો ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુએઝ પંપ પાસે રાત્રિના સમયે મગર લટાર મારવા નીકળ્યો હતો। રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા સ્થાનિક લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। મગર દેખાતા ઘટના અંગે જીવદયા કાર્યકર સહિત વન વિભાગને કરાઈ હતી જાણ। મોડી રાત્રે 7.5 ફૂટના મગરનું ભારે જહેમત બાદ હેમંત વઢવાણાની ટીમે રેસ્ક્યુ કર્યો હતો। તો વિશ્વામિત્રી નદીમાં અનેક મગરનું છે કુદરતી રહેણાંક। તો દિવાળીના તહેવારોમાં પણ સરીસૃપોના જીવની રક્ષા કરવા માટે જીવદયા કાર્યકરોની ટીમ સક્રિય બની હતી। તો દ્રશ્યમાં જોઈ શકાય છે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તહેવારોમાં જીવદયા કાર્યકરોની ટીમ સહિત અનેક લોકો સક્રિય થયા હતા।